ખેડૂતોના ખેતરમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે। વિરોધ પક્ષના નેતાઓ ખેડૂતોના સમર્થનમાં સરકારને રોકડું પરખાવી રહ્યા છે અને આવે છે આમ આદમી પાર્ટીના નેતા પદ્મિનીબા વાળા પણ મેદાને આવ્યા છે, જ્યાં તેમણે મંત્રી કાંતિ અમૃતિયાને સંભળાવી દીધું છે ને શું અરીસો દેખાડ્યો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો સુરેન્દ્રનગરનો કોટ ગામ હોય કે પછી મોરબીનો જેતપર ગામ હોય, અલગ અલગ જિલ્લાઓમાં જે ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન વીજ લાઇન પસાર કરવા માટે વીજ થાંભલા ખાનગી કંપનીઓ દ્વારા નાખવામાં આવી રહ્યા છે, તેના કારણે ખેડૂતો ખૂબ નારાજ છે, રોષ વ્યક્ત કરી રહ્યા છે, નારાજગી દર્શાવી રહ્યા છે। અને આ દરમિયાન થોડા દિવસ પહેલાં જેતપર ગામમાં જે મંત્રી કાંતિ અમૃતિયાનું ગામ છે ત્યાં ખેડૂતો પર લાઠીચાર્જ પણ થયો હોય તે પ્રકારનો બનાવ સામે આવ્યો હતો। આને લઈને વિપક્ષના નેતાઓ દ્વારા સરકાર સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને જે જગતના તાત પર લાઠીચાર્જ થયો છે તેને લઈને સરકારને આકરા પ્રહાર કરીને રોકડું પણ પડખાવવામાં આવી રહ્યું છે। આ સંદર્ભમાં ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા પદ્મિનીબા વાળા પણ મેદાને આવ્યા છે, જ્યાં તેમણે કહ્યું કે ઘરે ઘરે એમડી ડ્રગ્સ, દારૂ સહિતના માદક પદાર્થો વેચાઈ રહ્યા છે, ત્યાં કેમ પોલીસની લાકડીઓ નથી ચાલતી, ત્યાં કેમ લાઠીઓ નથી જોવા મળતી। સાથે ખેડૂતો પોતાના હક અધિકાર માટે લડી રહ્યા છે, તેમના ખેતરમાં જે ગેરકાયદેસર રીતે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તો પોલીસ કેમ તેમને સંરક્ષણ કંપનીઓને આપી રહી છે, તેને લઈને પદ્મિનીબા વાળાએ સવાલ ઉઠાવ્યા। સાથે જ મંત્રી કાંતિ અમૃતિયાને પણ તેમણે સણસણતા સવાલો કરીને કહ્યું કે મોરબી બ્રિજ દુર્ઘટના હતી ત્યારે તેઓ લોકોને બચાવવા માટે કૂદ્યા, સારી વાત છે, પણ આજે ખેડૂતો મુશ્કેલીમાં છે ત્યારે ત્યાં તેઓ કેમ ખોવાઈ ગયા। પહેલા સાંભળો પદ્મિનીબા વાળાના સણસણતા આરોપ। જય હિન્દ। ખૂબ જ દુઃખ થાય છે જેતપર ગામનો બનાવ જોઈને કે જે ખેડૂતના બેન દીકરીઓને બહારે નીકળવું પડ્યું છે અને એની ઉપર એ રીતે લાઠીચાર્જ કરવામાં આવે છે કે મોટા બુટલેગરો હોય। આજે મને બોલતા શરમ આવે છે કે એમડી વેચાતી હોય, એવી રીતના ઘરે ઘરે જે એમડી વેચાય છે અને દારૂ ખુલ્લે આમ ગુજરાતમાં વેચાય છે ત્યાં લાઠીચાર્જ આવો કેમ નથી થતો, બરાબર? અને આજે ન્યાય માટે આજે બેનો દીકરીઓ લડે છે, ખેડૂતો લડે છે, આજે એની ઉપર આ લાઠીચાર્જ થાય છે, થૂ થૂ કરવાની મન થાય છે। અને આપણે કાંતિભાઈ અમૃતિયા જે ધારાસભ્ય છે, જે એ ગામના પોતે વતની છે, આજે જ્યારે મોરબી પુલ તૂટ્યો હતો ત્યારે તો પાણીમાં ઉતરીને બહુ સરસ રીલ બનાવતા હતા તો અત્યારે આપને ખાસ આપની જરૂર છે, બેનો દીકરીઓને, ખેડૂતોને। અત્યારે આપને આ લોકોએ ચૂન્યા છે ને, તો અત્યારે આપ ક્યાં ખોવાઈ ગયા છો? એટલે આ સરકાર તાનાશાહી સરકાર છે, હિટલરશાહી સરકાર છે અને આપનો ટાઈમ છે, નચાવી લ્યો પણ નાચવાની પૂરેપૂરી તૈયારી રાખજો। આ એ જ પબ્લિક છે કે જેને આપણે ચડાવ્યા છે ને એ જ પબ્લિક સેકન્ડમાં પાડશે, યાદ રાખજો। ખાસ કરી અને યુવા વર્ગ પણ જે આજે સાવ બેરોજગાર છે, આજે આ સરકાર રહીને તો આવનારો ટાઈમ ખૂબ ખરાબ આવશે। અત્યારે આપ બધા જોઈ જ રહ્યા છો, આજે ખેડૂતોની જમીન હડપી લેવી પણ પૂરું વળતર નથી આપવું। બીજી વાર પોલીસ કર્મીઓને વિનંતી કરું છું કે ખાસ કરીને બેનો દીકરીઓને, વડીલો ઉપર લાઠીચાર્જ કરતાં 100 વખત વિચારજો। જો તમે નૈતિકતાથી પોતાની નોકરી કરતા હોય, જોબ કરતા હોય, આજે એના ન્યાય માટે લડે છે, નહીં કે એ લોકો અપરાધી છે। જે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા પદ્મિનીબા વાળા। હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે ને જે રીતે તેમણે ખેડૂતોના ખેતરોમાં જે ગેરકાયદેસર રીતે વીજ થાંભલા નાખવાના મુદ્દે ઘમાસાણ ચાલી રહ્યું છે તેને લઈને આ કેસમાં તેમણે એન્ટ્રી કરી છે અને સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, તમારો અવાજ બનતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।